ટોટલ તો 321 આપણે આખડમાં ના આવી હતી તો બેજો તો વાલી મિટિંગ આપણે કીધું હતું હા કહી દો ને સાહેબોને મળી આવ્યો તો વાલી મિટિંગ બી કરીને સ્પેશિયલ લગભગ 30-40 વાલી બી આવ્યા હતા હું સ્પેશિયલ સમજી આવ્યો હતો કેમ ના લીધી અમુક વાર કેવું હોય કે મનમાં કોઈ શંકા કેવું હા એ આપણને કોઈ તો ખબર પડે ને આપણે કોઈ તો આપણે ફરીથી જઈએ હા આપણે જ બધું આપણે જ અરેન્જ કરીએ સાહેબ માણસ બંને ડોઝનું મેનેજ કરેલું છે ને હા બંને ડોઝ પહેલી જો સૌથી પહેલો કેમ્પ એપ્રિલમાં કર્યો તો એનો બીજો ડોઝ પડી ગયો પછી બીજો 10મા મહિનામાં બીજો કેમ્પ બી કર્યો એનો બીજો ડોઝ બાકી અને આનો કરશું એ 7મા મહિનામાં બીજો ડોઝ પછી સ્થાનિક આપણા દીકરીઓ ગામની આ બધી અપાઈ ગયા અમારા ગામમાં એક બી બાકી 100% પછી પેલી પદ્ધતિ રોજ 15-20 પેશન્ટ અત્યાર સુધીમાં લીપ ફિઝિયોથેરાપી અને પેલી એમ્બ્યુલન્સ આઈસીયુ વાળી એમ્બ્યુલન્સ હા હેલો ક્યાં ઉપર અને લેબોરેટરીમાં બી લગભગ 19 લાખ રૂપિયાના બી ઇન્સ્ટ્રુમેન્ટ ઓર્ડર છે દાતા એક દાતા બી સાથે ચેક આ બાજુ ટાંકી આગળથી બી અહીંયા ડૉક્ટર એમબીબીએસ ડૉક્ટર અમારે ફૂલ ટાઈમ એ નહીં હા એ ડૉક્ટર એક છે ફિઝિયોથેરાપી માટે શનિવારે આવે છે
ચાલુ દિવસો પર રાખતા હોય તો થોડું આપણે બેબીસી થાય કે જે બેઝિક બ્લડ પ્રોફાઇલ થાય ને મશીન છે કે જેમાં હિમોગ્લોબિન ખબર પડે, આરબીસી ડબ્લ્યુબીસી ખબર પડે, ઇન્ફેક્શન ખબર પડે. તમારી એક્સરે છે ને? હા, એક્સરે છે. એ સૌથી પહેલા મશીન લાવ્યા હતા એક્સરે, તમે ઉદઘાટન માટે આવ્યા હતા. સૌથી પહેલા એક્સરે મશીન લાવ્યા, પછી બીજા બધા એક્સરે જનરેટર બંધ કેટલા રહે? ઇન્ડોર તો અમે નહીં ઇન્ડોર ચાલુ કર્યું, રાત્રે 8 વાગે બંધ કરી દી હોસ્પિટલ. દાખલ થવા દિવસ દરમિયાન જે ઇન્ડોર હા, એ તો અમે લગભગ 5-10 પેશન્ટ હોય રોજ. બાટલાને હું ચડાવવા હા, એ ચડાવીને પછી આપણે રજા આપી દઈએ. આ સંસ્થા છે એ બધું મેનેજ કરે. અમારા એક ટ્રસ્ટી એમના જોડે જોડાયેલા છે. HCF હોસ્પિટલ છે. હા, બહુ મોટી સંસ્થા છે. બહુ શંકર છે. જીવરાજ પાર્ક જોડે જ છે. કોવાલા. હા. તમે કેટલા કેમ્પો કરો છો? એવરી વીક અમારે 2-3 કેમ્પ હોય જ છે. અત્યાર સુધી અમે સર્વાઇકલના છે? હા સર્વાઇકલ કેન્સર વેક્સિન. બરોબર. અત્યાર સુધી અમે ઓલરેડી 2000 બાળકીઓને આપી દીધું છે. 2000 દીકરીઓ. હા 2000 દીકરીઓને આપી દીધું છે. એની પહેલા અમે એક સ્કૂલમાં ગયા હતા. એટલે તમે સંસ્થા તરફથી છો? અમે લોકો HCF હોસ્પિટલ તરફથી આવ્યા. અચ્છા, HCF હોસ્પિટલ. એટલે એ સંસ્થા ફાઉન્ડેશન એમનું જ છે. હા એ ફાઉન્ડેશન એમનું છે. Health અને and Care ડોનરે આ બધી Foundation. વેક્સિન આપી છે છોકરીઓને આપવા માટે. બરોબર. હા. એટલે અત્યારે 2200 જેટલી હા. દીકરીઓને આપી છે. આજે અમે 300 વેક્સિન લઈને આવ્યા છે એટલે 300 છોકરીઓને વેક્સિન આપવાની છે. અત્યાર સુધી ઓલમોસ્ટ 25 જેટલી છોકરીઓને વેક્સિન આપી દીધી સવારથી અત્યાર તો સુધી. કે બાજુ ઓછી આવી? આ તો સ્કૂલ 11 વાગ્યાની બધાની છે એટલે ખબર લેવા ગયા છે એટલે એમ્બ્યુલન્સ ગામની કહીએ લઈ આવી જાય. ટ્રાન્સપોર્ટેશન કોણ કરે? આપણે ના જઈએ છીએ સાહેબ. અમે પહેલી વાર જઈએ ને સાહેબ પહેલા સાહેબોને સમજાવીને આવીએ, બીજી વાર વાલી મિટિંગના દીકરીઓ બધાને ભેગા જ કરીએ. કારણ કે દીકરીઓ અમે 7મા 8માની હોય તો સમજણી જ હોય, નાની 5મા 6માની હોય ને આપણે 7મા 8માની દીકરીઓ બધાને ભેગા કરી એમને થોડું સમજણ આપીએ છીએ ડિટેલમાં. તમે આ એડલ્ટ્સના આપો છો 15 થી 35 તમે એનું બધું કઈ રીતે? હા અમારે અત્યારે જે છોકરીઓની વેક્સિન લઈને આવ્યા છે એમાં 2 ડોઝ છે 9 to 14 યર્સની એજને અને 15 અબવ હોય તો એમને 3 ડોઝ આપવાના છે. આજે 2 ડોઝીસ વાળું છે એ 6 મહિનાના અંતરે આપવાનું હોય છે અને 3 મહિનાનો જે ડોઝ હોય છે એ 0 મંથ 2 મંથ અને 6 મંથના અંતરે આપવામાં આવે છે. અહીંયા બી આપીએ છીએ અને કોઈને અગર અમારી હોસ્પિટલમાં બી આવે તો બી છે તો આપીએ સહી છીએ. બચ. હા એટલે પણ ડોઝીસ અલગ છે. અત્યારે 9 to 14 ગર્લ્સને 2 ડોઝ લેવાના અને 15 અબવ હોય તો 3 ડોઝ લેવાના. અને 3 ડોઝ પણ હા વેક્સિન આ છે HPV વેક્સિન. હા સિરમની છે? ભારત સિરમ. હા સિરમની વેક્સિન. ભારત સિરમ. અચ્છા, તો કન્સેશન આવે છે કે નહીં? એટલે એ પરચેઝ કરે, અમે તો ખાલી અમારા દાતા એમને જોડાઈને પૈસા આપે, પરચેઝ તો બધું એ જ કરે. અચ્છા, કોઈ તરફ સીધા પૈસા જ હા, આપે. અમારા કોઈ આ પર વેક્સિનનો 2000 રૂપીસ જેટલા હોય છે. પર વેક્સિન ને હા પર વેક્સિન. સિંગલ ડોઝ ના હા સિંગલ ડોઝનો. સિંગલ ડોઝ વાળા 1200 રૂપિયા ને આ રહી. 2000 છે. આપણે અહીંયા હોસ્પિટલ બી લગભગ ઓલરેડી 20-30 લાખ રૂપિયા આપેલા છે. રાંધેજા હોસ્પિટલ છે સાહેબ, કદાચ તમે સાંભળ્યું નામ આપણા જેવી. ત્યાં આંખનો વિભાગ એરિયા વર્ષોથી 1981 થી એમના પરિવાર તરફથી ચાલે 40-45 વર્ષથી. હેલ્થ કેરમાં બહુ બધા ભણાવવામાં ગામમાં બે ત્રણ છોકરાઓને ભણાવવા માટે બી પૈસા આપે. બહુ જ આપણે આંબલેસર સ્કૂલ છે ને એમાં જે પ્રાથમિક વિભાગ આખો બનાવે છે ને એ બી એમને બનાવીને આપે છે. ત્યાં બી બહુ ડોનેશન આપ્યું. સ્કૂલનું 50% ડોનેશન એમના પરિવારનું હશે આંબલેસર સાર્વજનિકમાં. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે સંકલ્પ છે કે 2047ની અંદર વિકસિત ભારત એ આખા વિશ્વની અંદર આપણું ભારત દેશનું નામ રોશન થાય અને એક વિકસિત ભારત તરીકે અંકિત થાય, એ સંકલ્પ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો છે. એની સાથે આ જોણંગ ગામના જ વતની માનનીય શ્રી પી કે પટેલ દ્વારા જે નાની દીકરીઓ છે 9 થી 14 વર્ષની જે સર્વાઇકલ કેન્સરની રસી આપી અને એમણે આ સંકલ્પ સાથે પણ જોડાવાનું એમણે એક મહત્ત્વનું એક પ્રેરણાદાયક અને માર્ગદર્શન આપતું એક કાર્ય કર્યું છે. એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે આ કેમ્પ દ્વારા આ ગામની આજુબાજુ લગભગ 350 જેટલી
9 થી 14 વર્ષની દીકરીઓને આ કેમ્પનો લાભ મળવાનો છે. સાથે સાથે આ કેમ્પની આયોજન HCF હોસ્પિટલ દ્વારા HCF હોસ્પિટલ અમદાવાદ દ્વારા કરવામાં આવેલું છે. એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ શુભેચ્છાઓ આપું છું. અને આપના માધ્યમથી એક સૌને વિનંતી પણ કરું છું કે જે દીકરીઓ 9 થી 14 વર્ષની છે એમને આવા કેમ્પ જ્યારે યોજાતો હોય ત્યારે પરિવારના સદસ્યોએ પણ આની અંદર ભાગ લઈ આપણી દીકરીઓના સ્વાસ્થ્ય અંગે ચિંતા કરીને એમને પણ જોડાવાનું હું એક વિનંતી કરું છું. કારણ કે હજુ પણ સમાજની અંદર જ્યારે આવા કેમ્પોનું આયોજન થતું હોય છે ત્યારે ઘણા લોકો આ કેમ્પોમાં જોડાતા હોતા નથી. પરંતુ આ સરાહનીય કાર્ય જ્યારે કોઈ વ્યક્તિ અથવા કોઈ સંસ્થા દ્વારા કરવામાં આવે તો એને પણ આપણે સાથ અને સહકાર આપીને આપણી દીકરીના ભવિષ્ય માટે આપણે સૌએ સજાગ રહેવું જોઈએ. એ જ અભ્યર્થના ભારત માતા કી જય. આ વેક્સિનથી દીકરીને કોઈ નુકસાન થશે ખરું? આ રસીથી કોઈ દીકરીઓને નુકસાન થતું હોતું નથી. પરંતુ ઘણી વખત રૂઢિચુસ્ત લોકોના મગજની અંદર એક ગ્રંથિના કારણે એ લોકો તૈયાર થતા હોતા નથી. પરંતુ ભાવિ પેઢી માટે એ કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર અટકાવવા માટે આ સર્વાઇકલ જે રસી છે એ લેવી ખૂબ જ જરૂરિયાત છે. એટલે આ રસી લેવાથી કોઈ ગેરફાયદો નથી, ફક્ત ફાયદો જ છે. એટલે ખરેખર 9 થી 14 વર્ષની દીકરી અને સાથે સાથે 15 થી 35 વર્ષના જે એડલ્ટ છે એમને પણ લેવી જોઈએ. આ કેમ્પ શારદાબેન હોસ્પિટલ જોડણ ખાતે રાખેલ છે. હવે અંદર નહીં ઉભરાય. હવે નહીં થાય. ના એટલે આ ટેલું રાખે. આ તો 22 માઇક્રોન ગઈકાલે ગુજરાત રાજ્યના મોટો અને મક્કમ મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મહેસાણાથી પાલનપુર જે હાઈવે ઉપર લગભગ રોજના 1 લાખ કરતાં પણ ભારે અને નાના વાહનોની અવરજવર રહેતી હતી. એના કારણે ઉત્તર ગુજરાતના તમામ નાગરિકોને ટ્રાફિકની સમસ્યા પેદા થતી હતી. એ રજૂઆતને ધ્યાનમાં લઈ અમે બધા જ ઉત્તર ગુજરાતના ધારાસભ્યોએ માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈને જ્યારે રજૂઆત કરી ત્યારે એમણે આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈ ગઈકાલે લગભગ આખા ગુજરાતની અંદર આ પ્રથમ રોડ રૂપિયા 2630 કરોડની માતબર રકમ મંજૂર કરીને 8 માર્ગીય અને સાથે સાથે બંને બાજુ 7.5 મીટરના 2 સર્વિસ રોડ એ આ ગુજરાતનો પ્રથમ રોડ આવનાર દિવસોની અંદર બનવા જઈ રહ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતના તમામ નાગરિકો વતી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકારના તમામ મંત્રીઓને ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવનાર દિવસોની અંદર આ જ્યારે રોડનું કામ પૂર્ણ થશે ત્યારે અમદાવાદથી ફક્ત ઉત્તર ગુજરાતને જ ફાયદો નહીં પરંતુ ગુજરાતની સાથે જોડાયેલા મધ્યપ્રદેશ, રાજસ્થાન એ બધા રાજ્યોના પણ નાગરિકોને આ રોડથી ફાયદો થવાનો છે. માનનીય શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું. શારદાબેન સાર્વજનિક હોસ્પિટલમાં એક ગર્ભાશયના મુખનું કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર ના થાય એના માટેની HPV વેક્સિનનો ફ્રી કેમ્પ રાખેલો હતો. તો આ પ્રસંગે આપણે નાસ્તાનું સુંદર આયોજન કરેલું છે. એ સંપૂર્ણ નાસ્તાનો બધો જ ખર્ચ આપણા ગામના વતની અને USA હાલ રહેતા ગોવિંદભાઈ મફતલાલ ઇરદાસ એમના સન સ્વપ્રકાશભાઈના સ્મરણાર્થે આજે સંપૂર્ણ નાસ્તાનું આયોજન એમના તરફથી કરેલું છે.
તો આવા દાતાશ્રીઓનો અમે હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન કરીએ છીએ. કે સેવાની જરૂર છે ત્યારે પરમ ભગવદીય ગોવિંદભાઈ મફતલાલ હીરદાસ હંમેશા સામેથી સેવા માટે તત્પર હોય છે કે ક્યાં હું સેવા કરું. બધી જગ્યાએ લગભગ કોઈ ફિલ્ડ એવું બાકી નહીં હોય જે એમની સેવા ના હોય. અનાથ આશ્રમ હોય, હોસ્પિટલ હોય, શાળાઓ હોય, કોઈ પણ પ્રવૃત્તિની અંદર એ હંમેશા સેવામાં તત્પર હોય છે. તો આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ એમને ભગવાન દીર્ઘાયુ આપે અને આવીને સેવા કરવાની વધુ ને વધુ પ્રેરણા ભગવાન એમને આપતા રહે. જય સ્વામિનારાયણ. પરિચય બતાવશો ને જે આ વેક્સિન આપવામાં આવે છે મહિલાઓને એ બાબતે જાણકારી. મારું નામ વિપુલભાઈ પટેલ છે. હું અહીંયા શારદાબેન સાર્વજનિક હોસ્પિટલ જોણકમાં મંત્રી તરીકેની ફરજ બજાવું છું. આજે અમારી હોસ્પિટલમાં એક ફ્રી HPV વેક્સિનનો કેમ્પ રાખેલો હતો. એનું હું થોડું બેઝિકમાં સમજાવીશ કે જે સ્ત્રીઓમાં મોટી ઉંમરે ગર્ભાશયના મુખનું કેન્સર એટલે કે આને સર્વાઇકલ કેન્સર કહેવાતું હોય છે એ ના થાય એના માટેની એક રસી શોધાયેલી છે. એને HPV વેક્સિન કહેવાય. આ રસીની કોઈ આડઅસર હોતી નથી અને આ રસી લેવાથી ભવિષ્યમાં 100% કેન્સરથી બચી શકાય છે. તો વધુમાં વધુ દીકરીઓ આ વેક્સિન લેવી જોઈએ. અત્યારે અમારા કેમ્પમાં 9 વર્ષથી 14 વર્ષની દીકરી માટેનું ફ્રી વેક્સિનેશનનો કેમ્પ કરેલો છે. આ ફ્રી વેક્સિન નથી મળતી, અમને દાતા પૈસા આપે છે એટલે અમે ખરીદીને ફ્રીમાં કેમ્પ કરીએ છીએ. તો વધુમાં વધુ લોકો આનો લાભ લે એવું અમે વિનંતી કરીએ છીએ. વિપુલભાઈ, જે આ છોકરીઓ જે વેક્સિન કરે છે તેના માટે શું કહેશો? હા, કોઈ ડરવાની જરૂર નથી. એકદમ 1 સેકન્ડમાં રસી લેવાઈ જાય. કોઈ ડરવાની કોઈ આડઅસર થતી નથી. 2 થી 5% દીકરીઓને કદાચ તાવ આવતો હોય તો એના માટે તાવની દવા આપણે જોડે આપીએ છીએ. આની કોઈ જ આડઅસર ભવિષ્યમાં થતી નથી. વર્ષોથી શોધાયેલી રસી છે અને લેવી જ જોઈએ. આપણી દીકરીના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આપણે રસી લેવી જ જોઈએ. આ પ્રથમ ડોઝ જે ફ્રીમાં આપવામાં આવે છે એના પછી જે બીજો ડોઝ લેવામાં આવે છે એના માટે શું વિકલ્પ? બંને ફ્રી જ ડોઝ છે. આ ડોઝ બી ફ્રી આપવાનો, એના 6 મહિના પછી બીજો ડોઝ આપવામાં આવે છે એ બી ફ્રી જ હોય છે. એ બી અમે એક્ઝેક્ટ 6 મહિના થાય એટલે અમે ફરીથી જે અત્યારે અમને લિસ્ટ આવ્યું હોય એ પ્રમાણે દીકરીઓને બોલાવીને ફરીથી ફ્રીમાં જ આપીએ છીએ. આ રસીની કિંમત એક ડોઝની કિંમત 2000 થી 2500 અત્યારે બલ્ક પરચેઝ કરતા હોય છે એટલા માટે 2000 ના આસપાસમાં એક ડોઝ એટલે 2 ડોઝ એટલે 4000 રૂપિયા એક દીકરીના પાછળ ખર્ચો થાય. અમે આજે લગભગ 350 જેવી દીકરીઓનો રસી થશે એટલે તમે વિચારી શકો કેટલો થાય. લાખો રૂપિયા ખર્ચો થાય. એ દાતા અમારા ગામના કાંતિભાઈ વેણીદાસ પટેલ પરિવાર દ્વારા આયોજન થાય છે અને આ સૌજન્ય સર્વે મેનેજમેન્ટ હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન અમદાવાદની બહુ મોટી સંસ્થા છે એના દ્વારા આનું આયોજન કરવામાં આવે છે. અમારી હોસ્પિટલ 4 વર્ષ પૂરા થયા છે અને 5મું વર્ષ ચાલુ થયું છે અને અમારી હોસ્પિટલમાં 15 પ્રકારના કન્સલ્ટિંગ ડોક્ટરો આવે છે. કાનના, ગળાના, દાંતના, આંખના, ઓર્થોપેડિક 2 ટાઈમ આવે છે. ગાયનેક ડોક્ટર એટલે સ્ત્રી રોગના નિષ્ણાત ડોક્ટર આવે છે. ફૂલ ટાઈમ MBBS ડોક્ટર હોય છે. રવિવારે પણ અમારી હોસ્પિટલ ફૂલ ટાઈમ ચાલુ હોય છે હવેથી અને અમારા ત્યાં ફિઝિયોથેરાપી સેન્ટર પણ અવેલેબલ છે. ટૂંક સમયમાં અમને દાતા મળી ગયા છે લેબોરેટરીના. તો ફૂલ બોડી ચેકઅપ જે અમદાવાદ અને મોટા શહેરોમાં થાય એવા ફૂલ બોડી ચેકઅપની લેબોરેટરી સેટઅપ અમારા ત્યાં થઈ જશે. મારું નામ છે રમણભાઈ એ પટેલ. હું અહીંયા આ સંસ્થાનો પ્રેસિડેન્ટ છું અને છેલ્લા હોસ્પિટલ ચાલુ થઈ ત્યારથી અમે અહીંયા સ્વૈચ્છિક સેવા આપીએ છીએ. આ અમારી હોસ્પિટલ દ્વારા આજુબાજુના લગભગ 40 થી 50 ગામના જરૂરિયાતમંદ માણસોને અમે સારી એવી સર્વિસ નિઃશુલ્ક, અમુક જગ્યાએ નિઃશુલ્ક અને અમુક જગ્યાએ નોમિનલ ફીથી અમે સારી એવી સેવા આપીએ છીએ. આજે અહીંયા 9 થી 14 વર્ષની દીકરીઓને ગર્ભાશયમાં કેન્સર ન થાય તેના અગમચેતી રૂપેની જે રસી આપીએ છીએ એ આજે પ્રોગ્રામ રાખ્યો હતો. આ પહેલાં પણ અમે 2 આવા પ્રોગ્રામ કર્યા છે. આજે લગભગ 350 દીકરીઓને રસી આપવાનું અમારું રજિસ્ટ્રેશન થયું છે અને તે અત્યારે ચાલુ જ કામ છે. અમારી હોસ્પિટલ દ્વારા અહીંયા સારા એવા MD ડૉક્ટરો, ગાયનેક ડૉક્ટર, ઓર્થોપેડિક ડૉક્ટર, આંખના ડૉક્ટર સાથે 7 દિવસ ઉપલબ્ધ હોય છે અને અહીંયા જે નોમિનલ ફી છે 12 સિટીની અંદર જે સોનોગ્રાફી 1200 થી 1500 રૂપિયા ચાર્જ છે એની જગ્યાએ અમે અહીંયા ફક્ત 250 રૂપિયામાં સોનોગ્રાફી રિપોર્ટ કાઢીએ છીએ. એક્સરે ફક્ત 80 રૂપિયા, સોનોગ્રાફી
આપણે ECG ફક્ત 50 રૂપિયા, લેબોરેટરી ફક્ત 30 રૂપિયામાં અમે ઓછામાં ઓછા નિઃશુલ્ક ભાવે અમુક ગરીબ માણસોને તો અમુકને તો અમે ડાયાબિટીસ અને બીપીની નિઃશુલ્ક દવા વર્ષે આપીએ છીએ દરેક આખા વર્ષ દરમિયાન. ત્યારબાદ હવે અમે આખું બોડી ચેકઅપ માટે નવા મશીનો જે ફક્ત 2000 રૂપિયા 1500 રૂપિયાની અંદર અમે કાઢી આપીશું, જે અમદાવાદમાં 7,000 થી 10,000 રૂપિયા ચાર્જ થાય છે, એ અમે અહીંયા ટૂંક સમયમાં એ અમે ચાલુ કરવાના છે અને એ મશીનના દાતા પણ અમને મળી ગયા છે. તો અમારા હોસ્પિટલ દ્વારા જરૂરિયાતમંદ માણસોને ઓછામાં ઓછા ચાર્જે અમે સારી એવી સેવા આપી શકીએ એ માટે અમે અથાગ પ્રયત્ન કરીએ છીએ અને તે માટે સૌ દાતાઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ધન્યવાદ.